હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે ટિફિનની તૈયારી ચાલુ કરી દીધી છે. સવારે ઉઠી અને પહેલાં હું નહીં અને પછી ચા પી અને પછી તરત જ ટિફિનની જે બી કામ હોય એ હું પતાવી દઉં છું, કેમ કે પછી ઘણું મોડું થઈ જાય છે. પ્રિતેશ હવે 8 વાગે તો નીકળી જાય, એટલે 6 વાગે તો હું ઉઠું છું. તો પછી 6 વાગે ઉઠી અને પાણી આવ્યું હોય 6 વાગે એટલે નહીં અને કામકાજે લાગી જાઉં. પછી તો આજે બનાવવાનું હતું દાળ ભાત. તો દાળ ભાત માટે મેં આગળ રાતે જ દાળ પલાળી દીધી હતી અને અત્યારે અહીં આગળ કુકરમાં મેં દાળ નાખી દીધી છે. એની અંદર જ હું ડુંગળી અને ટામેટું અને જો કઢી પત્તા હોય તો કઢી પત્તા નાખું છું. તો એ રીતે ડુંગળી નાખી છે અને એના પછી હું નાખીશ ટામેટું. તો અહીંયા આગળ હું ટામેટું જ ધોઈ અને પછી અંદર નાખું છું અને એમાં જ ખાલી મીઠું અને હળદર એ બંને એડ કરી અને કુકર ચડાવી દઉં છું. એટલે દાળ બફાઈ જાય ને, અને દાળ બફાઈ જાય એટલે પછી હું કશું વધારાનું નહીં કરતી. હું વધારે કંઈ મતલબ કે ટેસ્ટી કે એવું કશું નહીં, નોર્મલ જ જે રીતે દાળ બનાવે એ જ રીતે. અને વઘાર માટે ખાલી જીરું, તેલ પહેલાં તો વઘારી લઉં, એની અંદર તેલ નાખી અને જીરું અને રઈ એડ કરી દઉં અને ઉપરથી મરચું, કેમ કે હળદર અને મીઠું તો આમાં જ નાખી દીધું હોય ને, એટલા માટે એ રીતે કરું છું. એટલે ખાલી લાસ્ટમાં ઉપરથી ફરી એને ગેસ પર ચડાવી અને થોડું ઉકળવા દઉં અને ઉપર પછી ધાણા એડ કરી દઉં છું. તો આ રીતે હું દાળ બનાવું છું અને બાજુમાં થઈ રહ્યો છે ભાત. તો ભાત તો જે રીતે નોર્મલ બનાવે એ જ રીતે હોય. જીરાવાળો ભાત બનાવ્યો હતો. તો તેલ નાખ્યું અને જીરું નાખ્યું, ભાત બની ગયો. અને આ મને ઇઝી લાગે છે. બંને કુકર ચડાવી દઉં ને તો 3 સીટીમાં તો ભાત થઈ જાય અને 5-6 સીટીમાં દાળ થઈ જાય, એટલે ઇઝી રહે છે. અને જો તપેલીમાં મૂકું ને તો બહુ ટાઈમ લાગે છે, એટલે હું તો બંને વસ્તુ કુકરમાં જ ચડાવી દઉં છું. એટલે ફટાફટ મારું કામ પણ પતી જાય અને મારે જલ્દી પાક પણ આવી જાય, કેમ કે સવારમાં એટલું બધું કામ હોય, પછી એના પછી લોટ પણ પાછો બાંધવાનો હોય, એટલે આમાં હું જલ્દી કામ કરી દઉં છું. જલ્દી સૂઈ ગયો છો ને? હા, આમ જો તો ગુડ મોર્નિંગ. એ અહીંયા ગળિયાનું દૂધ લેવા માટે ઊભો છે. વધારે નાખજો મમ્મી. જુવારી ચોકલેટ ખાવું ને એકદમ કઈ? હા, ચોકલેટ પહેલાં તો દૂધ જેવું હતું. બસ પકડીને લઈ જા.
ગરમ થોડું થોડું ગરમ બેટા. એટલું નહીં. હા તો બેસી જા ચાલ. અહીંયા જ બેસીશ. હર્ષિલની મોર્નિંગ થઈ ગઈ છે. પછી શું કરવાનું કાનું? હા હોમવર્ક કરવાનું. શું કરવાનું? હું એકવાર જોઈ લે કરું homework આપેલું છે. હા હું જોઈ લઉં છું. પહેલાં આપણે સ્કૂલનું પતાવી દઈએ પછી. બરાબર છે? હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? મારું નામ રિંકુ છે અને હું છું નડિયાદથી. તો સવારે તો આજે દાળ ભાત બનાવ્યો ટિફિનમાં. પ્રિતેશ તો ગયા જોબ પર અને હર્ષિલ પણ ઉઠી ગયો સાથે સાથે, તો એનું પણ એને હોર્લિક્સની આપી દીધું. અને રાતે તો લેટ થઈ ગયું હતું સૂવામાં, એટલે અત્યારે થોડું લેટ થઈ ગયું કામકાજ. આજે રોટલી નહોતી બનાવવાની, ખાલી લોટ જ બાંધ્યો. રોટલી નહોતી બનાવવાની તો બી એટલું લેટ થઈ ગયું, કેમ કે રાતે સૂવામાં લેટ થઈ ગયું હતું એટલા માટે. અને ત્યાં સુધી તો આજે અને પ્રિતેશે આજે કેવું કર્યું કે આજે જલ્દી ઉઠીને આવી ગયા, એટલે મારે ફટાફટ બધું કામ પતાવવું પડ્યું. અને હર્ષિલ આજે નીચે સૂઈ ગયો હતો ને, તો આજે થોડો લેટ ઉઠ્યો નહીં કાનું? નહીં તો રોજ કેટલું જલ્દી ઉઠી જશે. અને હવે એનું હોમવર્ક ને એવું બાકી છે, જે સ્કૂલનું ટ્યુશનનું. કાનું સ્કૂલનું ટ્યુશનનું હોમવર્ક બાકી છે. બસ હવે એને એ જ કરવા માટે બેસીશ. ચાલ ને કાનું બેગ લાવી બેટા. તો એને એક વખત ટાઈમ ટેબલ ગોઠવાઈ દઉં અને હોમવર્ક એનું ચેક કરી લઉં, એટલે પછી એનું હોમવર્ક એની રીતે કરશે. અને પછી મારે આજે વાદળ જેવું છે તો ઉપર ગોદડા ને એવું લેવા જવાનું છે બધું. ઉઈ આવીશ. હા તો એ બધું લઈ આવું. તું હેલ્પ કરાવજે આવી મને. હા આમ જો તો આમ જો હેલ્પ કરાવીશ કે નહીં કરાય? અને મેં હિન્દી લઈ જવાનું ભૂલી ગયો છે. કઈ કેવી રીતે ભૂલી ગયેલો? મેં તો મુકાયેલું તને. શું કરું? જો મુકાય તું. જો ગ્રામર. તો એનું પતાવડાવી દઉં પહેલાં. ઈ અમે લોકો ઉપર જઈએ છીએ. હર્ષિલનું હોમવર્ક ને એવું પતાવી દીધું અને હું ને હર્ષિલ homework બાકી છે. ટ્યુશનનું હોમવર્ક એને હજુ બાકી છે. અને અમે લોકો ટેરેસ પર જઈએ છીએ, કેમ કે બધું કપડાં લેવાના છે. કપડાં નહીં, સોરી, ગોદડા લેવાના છે. કદાચ પછી હું જતી રહું, કેમ કે વાદળ તો છે. જુઓ મમ્મી થાકી ગઈ. 9 o'clock ની ઉપર બધા રહ્યા. ઇન કેસ હું જતી રહું અને વરસાદ આવે તો પછી ઉપર બધાને પગમાં મતલબ ભીનું થઈને ઉપર લેવા આવે, એના કરતાં હું અત્યારે લઈને જઉં એ સારું. ઊભો રહે કાન, ઊભો રહે. થાકી જવાય છે કંઈ આવતા આવતા. 4 માળ છે ને એટલે સેજ બેસી જાવ. જો અહીંયાથી છેક છે ને બ્રિજ પર વાહન જતા હોય ને એ બી દેખાય. અને પાછળ મિલ છે. આખી છેક સુધી મિલ જ છે. અમારા આગળ પણ લીમડો છે, પાછળ પણ લીમડો છે. અહીંયાથી છેક હર્ષિલની સ્કૂલ પણ દેખાય, કપડવંજ રોડ દેખાય. અને આ સાઈડે પેલું ઝૂલેલાલનું મંદિર. અહીંયા બી લીમડો છે, એટલે પવન સારો આવે. અને આ છે મિલ. અહીંયાથી બધા આવતા જતા રેગ્યુલર હોય છે જ. અને અહીંયાથી છેક સુધી છે ને આસો પાલવ રોપેલો છે. અને આ છે ને બધી આખી મિલ જ છે. જુઓ આગ લાગી હતી ખબર. અને આ છે ને છેક સુધી, આ બાજુ બી છેક સુધી છે. જુઓ આવા આવા ટેમ્પા પણ જાય છે અહીંયાથી. આ છે ને અહીંયાથી મિલના ઝાપે નીકળાય. અને આ છે ને આખે છેક સુધી મિલ છે. અને સામે જે દેખાય છે ને બ્રિજવાળું જે છે ને ફ્લેટો, એ છે બધા. અને અમારી ચાલી છે. તો ચલો પહેલાં સામાન લઈ લો. હવે આવી અને પછી મેં ટીંડોળાનું શાક બનાવવાનું છે કાલે, તો પછી ટીંડોળા મેં કાપી નાખ્યા અને
વધારે હતા ટીંડોળા, એટલે ટીંડોળા કાપવામાં તો વાર લાગે ને, એટલે કાપ્યા. ઘેરની બેસી હતી તો અત્યારે ઊભી થઈ, અને હવે પાણી ભરવાનું છે અને કપડાં ધોવાના છે. અને મમ્મીને ખબર નહીં પડતી આજે કે હું શું ખાવા બનાવું. હા મમ્મી, હે શું બનાવવાનું હોય છે હવે? તો શું બનાવશો? કઢી નાખી તો કઢી જ બનાવી દીધું. શું બનાવીશ? શાક તો કશાના ઠેકાણા નહીં. કઢી બનાવવાની છે, તો કઢી માટે મમ્મી મસાલો કરે છે. મરચાં અને લસણ, મરચાં લસણ. હા, આખા નાખીશ થોડાક. કેવી બનાવવાના છો કઢી? મસાલાવાળી જ ને બીજી કેવી? તવડે તમે કહેતા હતા ડુંગળીવાળી. નથી ચાલશે. હે, ચાલશે. ડુંગળી અંદર નાખીને બનાવવાની, ડુંગળી શેકવાની અંદર. જુસ્થી બોલો. ડુંગળી શેકવાની. અવાજ નહીં નીકળતો મારો. ડુંગળી શેકી, ડુંગળીવાળી કઢી ડુંગળી નાખવાની અંદર સારી તો લાગે. નાખવાના છો? નાખીશ. હા, તો આજે હું મમ્મીની ડુંગળીવાળી કઢી બતાવું તમને, એટલે તમે લોકો પણ ટ્રાય કરજો. પણ એક વસ્તુ નથી, મેઇન વસ્તુ હોય છે કઢીમાં, લીમડી પત્તા નહીં, એ જ મીઠી લીમડી નથી, નહીં. કઢી પત્તા જ નથી. એટલે કઢી પત્તા વગર તો નહીં સારું લાગતું કશું બી હોય ને. જો આજે સવારે મેં દાળ ભાત બનાવ્યો ને તો અહીં નહીં ગમતું, પણ શું કરવાનું, અહીંયા તો મળતા જ નહીં. લાવીએ છે તો અને લાવીએ તો બી કેટલું બધું તો રહે જ નહીં ને. એમ પેલું તાજા આપણને મળતા હોય એ કેટલું સરસ હોય, એમ કે સ્મેલ કેટલી સરસ આવે. અહીં તો લાવીએ તો અહીં એક બે દિવસ હોય. પૂછી જો બાજુવાળાના ઘેર, પૂછી જો હોય તો આપશે. કૈલાસ કઈ ગયા? ઘરમાં નહીં શું? કૈલાસ નહીં, ઉપર ગયા હશે લાગે છે. ચંચર કાકી, લીમડી લીમડી બિંદુ લાયા નહીં? આવો ને લાવો તો આવજો મને. આવો ને લાવો તો આપજો મને. એવું હા લઈ આવું છું. હવે લઈ આવશે. કોને મૂકવાની? ના, તો અત્યારે સાંજનું જમવાનું બનાવવાનું છે. તો અત્યારે કશું એવું નક્કી નહોતું કે શું બનાવવાનું. મમ્મીએ ખીચડી તો બનાવીને રાખી દીધી હતી, પણ શાકભાજીમાં કેવું હતું કે ભીંડા હતા, ટીંડોળા હતા, એવું કોરું શાક હતું. હવે ટીંડોળાની ડુંગળી તો કાલે જ બનાવ્યું હતું, અને ભાજી કે એવું કશું હતું નહીં, તો એ પણ બનાવી દઈએ એમ. તો મતલબ કે શાક જ નહોતું એમ. અને ટીંડોળા મેં કાપ્યા અત્યારે, પણ એ મેં કાલ સવાર માટે કાપ્યા, ટિફિનમાં લઈ જવા માટે. અને આજે સવારે તો મેં એમ બી દાળ ભાત જ બનાવ્યો હતો, કેમ કે એમ પણ રોજ શાક ખાવાનું નહીં ગમતું, કંઈક અલગ હોય તો વધારે સારું લાગે. તો મમ્મી કે અત્યારે હું ડુંગળીવાળી કઢી બનાવું એમ. એ તો ક્યારેક જ બનાવે છે, એટલે અહીંયા આગળ એ મમ્મી ડુંગળીવાળી કઢી બનાવે છે. તો એમાં પહેલાં નાખી દીધેલું તેલ નાખીને જીરું નાખ્યું હતું, અને પછી ડુંગળી નાખી દીધી હતી, અને જે આદું લસણ અને મરચું ખાંડ્યું હતું એ નાખ્યું, અને ખાલી લીલા મરચાં પણ કાપીને નાખ્યા છે. ખાવામાં સારા લાગે, ખાટા થોડાક આમ એવા સારા લાગે ટેસ્ટમાં, તો એવા નાખ્યા છે. અને અહીંયા આગળ જે કઢી બનાવવાનું હતું એ ચણાનો લોટ એડ કર્યો હતો, દહીં અને પાણી ત્રણેય એડ કરી અને પછી અંદર એડ કરી દીધું હતું. એટલે આ હતી મમ્મીની કઢીવાળી રેસીપી. તમે લોકો પણ ટ્રાય કરજો, સરસ લાગે છે. ડુંગળીવાળી કઢી સારી લાગે છે. હર્ષિલને લઈને આવી હતી ટ્યુશન. નહીં ગમે તને? કેવું ગમે છે આ નવું ટ્યુશન? કે નહીં ગમતું? ગમે એનું કાઢ્યું હતું પણ કઢી, ખીચડી, આ લોટ દરાયો છે આજે. નહીં કાલે થાય એટલો લૂંટન કે કાલે થાય એટલો
એ થઈ રહેશે. અને ના કર્યું હોત તો કાલે ફૂટત નહીં લોટ. અડધી તપેલી મને લાગ્યું કાલ થઈ રહેશે. નાની તપેલી લઈ લો. પ્રિતેશ પગર કાંઈ કહો તો ચલો આવી જાવ જમવા માટે કઢી ખીચડી. બપોરે રીંગણ બટાકા બનાવ્યા. જ બનાવ્યું રીંગણ બટાકાનું લે. લે એ નહીં ખાય, એ ખાલી પેલું એ ખાશે. રોટલીને બહાર જ બનાવી રોટલી. લો તેલ. કઢી ખીચડી આવી જાવ જમવા માટે. અત્યારે ઉપર આવી ગયા છે, જલ્દી આજે આવી ગયા, 9 પણ નહીં થયા ને. હું હર્ષિલ ને પ્રિતેશ તો લેટ નહીં થયું વધારે, તો અમે લોકો લૂડો રમવાનું સ્ટાર્ટ કર્યું છે, ગેમ રમીએ છીએ. તું કઈ લઈશ? બ્લુ. તું તે છે ને બહુ ચાલાકી વાપરી. હા મેં કશું નહીં કર્યું. ચાલાકી વાપરી. એણે શું કર્યું, આ સાઈડ વાળું લીધું એટલે એ સાઈડમાં કોઈ છે નહીં, એટલે એને પાછળ કોઈ પકડી ના શકે. તો હું તને બહુ આઉટ કરી દઈશ, જોજે. તને જ હરાઈશ, જોજો. નહીં કરી શક. હું પહેલો આઈસ કાઉન્ટર કોઈની વાત નહીં નીકળી, ખાલી મારી વાત. તોય હારી જઈશ, તું બોલ. ના હારું. જો પપ્પા મને નીકળી ગયા. પપ્પાને ગઈ. હવે અત્યારે શું થયું, અમે લોકો ઉપર સરસ રીતે એક ગેમ રમી લીધી. હા, અને પછી છાંટા આવ્યા ધીરે ધીરે, અને અત્યારે તો ફૂલ વરસાદ છે. કમ્પ્લીટ વરસાદ આવ્યો. ફર્સ્ટ ચોમાસાનો પહેલો વરસાદ. પણ એક વસ્તુ કે આજે ઘરમાં સૂવું પડશે, ઘરમાં સૂવાનું નહીં ગમતું. એટલે આમ તો ઠંડક જ છે, તો બી પેલું કેવું કે ઘરમાં સૂવાનું નહીં ગમતું. રોજ ઉપર સૂઈ ગયા હોય ને ખુલ્લામાં, તો નીચે આજે નહીં ગમે બંધમાં, પણ સૂવું તો પડશે. અને હર્ષિલ નાસ્તો કરે છે અહીંયા આગળ. તો વિડીયોની એન્ડિંગ લઈ લો, કેમ કે હમણાં જ લાઇટ ગઈ હતી, હમણાં જ આવી. ફરી લાઇટ જાય એ પહેલાં હું વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.